દરેક વ્યક્તિને સુંદરકાંડ આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી ઉગારે છે. આવો સાંભળીએ અશ્વિન પાઠકના મુખેથી સુંદરકાંડનું મહાત્મ્ય. નમસ્કાર. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્રનામ તુતુલ્યમ રામ નામ વરાનને. જેનું નામ એ એકવાર લેવાથી પણ સેંકડોના કામ થાય તમારા, એવું પ્રભુ રામનું નામ. અને જેમનું નામ રોજ સુંદરકાંડ થકી લગભગ 1-2 દિવસ નહીં પરંતુ છેલ્લા 24 વર્ષથી ચાલે છે. એ હનુમાન દાદાને યાદ કરે છે, એ પ્રભુ રામને યાદ કરે છે અને રોજ કરે છે. આ યાત્રા 24 વર્ષની છે અને 24 વર્ષથી આ પ્રભુની યાત્રામાં જોડાયેલા એક સંત પુરુષ મારી સાથે છે, જેમનું નામ છે અશ્વિનજી પાઠક. ગુરુજી તરીકે લોકો એમને ઓળખે છે. ગુરુજી, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં તમારું. જય સિયારામ, જય મહારાજ. ભગવાન રામનો એક ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ જેનો આખો દેશ રાહ જોઈ રહ્યો છે બાબુ, અને એ આવી રહ્યો છે. તો સૌથી પહેલા આપ કેવી રીતે એને આવકારી રહ્યા છો? મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ ફરી પાછા એક વખત નિજ ધામમાં એમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એમના મંદિરની, ત્યારે સ્વાભાવિક છે કે સનાતન ધર્મના સૌ ધર્મપ્રેમીઓના હૃદયમાં અનેરો ઉલ્લાસ હોય, હૃદય ઉમળકાથી ભરી ગયા હોય. સમગ્ર દેશવાસીઓ જે ક્ષણની રાહ જોતા હતા એ હવે આવી રહી છે 22 જાન્યુઆરીએ. 22 જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામ, જે એક આદર્શ વ્યક્તિત્વ, આપણા સૌના પથદર્શક પ્રભુ તરીકે તો ખરા જ, પણ એક સામાન્ય માણસના જીવનમાં પણ આખું જીવન પરિવર્તિત કરી શકે એવું આદર્શ વ્યક્તિત્વ ફરી એકવાર અયોધ્યામાં પોતાના નિજ ધામમાં અનેક સંઘર્ષો અને અનેક કષ્ટો વેઠીને પસાર કરીને ફરી એકવાર બિરાજમાન થઈ રહ્યા છે. ત્યારે સૌ પ્રથમ તો હું સૌ દેશવાસીઓને હૃદયપૂર્વક ખૂબ શુભકામના પાઠવું છું. સંતો, મહંતો, વડીલો સૌને હૃદયપૂર્વક નમસ્કાર કરું છું, આશીર્વાદ માગું છું. ગુરુજી, પ્રભુ રામ એક એવું ચરિત્ર કે જેને પુરુષોમાં ઉત્તમ ગણવામાં આવે છે, મર્યાદા પુરુષોત્તમ જેને કહેવામાં આવે છે. અને આપ સુંદરકાંડ થકી એમની આરાધના કરો છો, દાદાને યાદ કરો છો, પ્રભુ રામને યાદ કરો છો. એ ભક્ત અને ભગવાનની જોડી અજરા અમર છે. અને આપ સુંદરકાંડ જે રીતે કરો છો અને હજારો લાખો લોકો સમક્ષ આપ પ્રભુ રામની વાત પહોંચાડો છો. પ્રભુ શ્રી રામ, મેં હમણાં જ કહ્યું કે આદર્શ વ્યક્તિત્વ, ઘણું બધું શીખવાનું છે. રામચરિત માનસ તો એની એક એક ચોપાઈમાં જે મંત્રોની શક્તિ છે, જીવન બદલી શકે, માનસિકતા બદલી શકે. સુંદરકાંડ એનું હાર્દ છે, એનું હૃદય છે, ધબકતું હૈયું છે સુંદરકાંડ. દાસ ભાવ જે જોવા મળે આપણને હનુમાનજીના ચરિત્રમાં, અને સામે એક મર્યાદા પુરુષોત્તમ જે દાસની સાથે પણ કેવો વ્યવહાર, જે વ્યવહાર આ સમાજમાં આપણે શીખવાની સૌથી પહેલી તો જરૂરિયાત છે. કોઈ જ્ઞાતિ, વાડો, નાત, જાત, કોઈ ભેદભાવ, ઊંચ નીચ કશું આપણને રામજીના ચરિત્રમાં ક્યાંય જોવા ન મળે. એક આપણો બાપ, એવો બાપ જે એક આદિવાસી શબરીના ઘરમાં ઝૂંપડીમાં જઈને પણ એના હેઠા બોર ખાતો હોય, એવો રામ જે કેવટને ગળે લગાવતો હોય. આ રામ જેના હૃદયમાં માત્ર નિર્મળતા સિવાય કશું જ નથી, પ્રેમ અને કરુણા સિવાય કશું જ નથી. આ વ્યક્તિત્વ પાસેથી સૌથી પહેલું તો આપણે આ શીખવું પડે. કારણ કે દાદો તો શું માગે છે? એ પ્રેમનો ભૂખ્યો છે, ભાવનો ભૂખ્યો છે. એણે તો એના જૂઠા શબરીના બોર ખાધા છે બાપુ. એને આપણા ડ્રાયફ્રૂટ હલવામાં કે કાજુ કતરીમાં કોઈ રસ નથી. અને સુંદરકાંડમાં તો બહુ સુંદર એક ચોપાઈ તુલસીદાસજીએ રામજીના મુખમાં મૂકી છે. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. જેનું હૃદય પવિત્ર છે, જેનું હૃદય શુદ્ધ છે, સાત્વિક છે, કામ, ક્રોધ, લોભ, અહંકાર આ બધાથી પર છે, એ મારો દાસ છે, હું સ્વીકારું છું. આઈ વિલ એક્સેપ્ટ. એ ગમે તેવો હશે, ગમે તેવી હશે, જેનું હૃદય નિર્મળ છે. એટલે નિર્મળ હૃદયની બહુ મોટી વાત રામજીના મુખમાં કરી છે સાહેબ. એક દાસ, એક સેવક, જેણે રામજીને ઋણી રાખ્યા સાહેબ. આ જ સુંદરકાંડમાં પ્રભુ રામે ખાસ એક ચોપાઈમાં તુલસીદાસજીએ લખ્યું છે કે બેટા તે મને ઋણી કરી નાખ્યો, આ ઋણ કયા જન્મમાં તારું અદા કરીશ. સરસ ચોપાઈ લખી તુલસીદાસજીએ. પ્રતિ ઉપકાર કરો કા તોરા, સન્મુખ હોય ને સખત મનમોરા.
દાસને પણ આટલું સન્માન આપનારો મારો રામ. રામ એટલે શું સાહેબ? એણે એ તો બરાબર છે, આપણે તો જાણીએ છીએ કે પ્રભુ છે, પણ એણે એક મનુષ્ય અવતાર લીધો સમાજને શીખવવા માટે. રાજા તરીકે તમે જુઓ, રાજકીય રીતે જુઓ, કોઈ જગ્યાએ ક્યાંય તમને એની એક ભૂલ નહીં કાઢી શકો સાહેબ. રાજા તરીકેની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓનું એણે પાલન કર્યું છે સાહેબ. પતિ તરીકે, ભાઈ તરીકે, બેટા તરીકે. સાહેબ આજે સવારે તમને અહીંયા ગાદી આપવાની હોય, ચીફ મિનિસ્ટર તરીકે તમારી સોગંદ વિધિ હોય, અને કોઈ કહે કે કાલે તમારે વનમાં જવાનું છે, વિલ યુ એક્સેપ્ટ? રાજ્યાભિષેકનો સમય નક્કી થઈ ગયો છે અને સવારે આજ્ઞા છે પિતાની આજ્ઞાને માથા પર ચડાવીને આજની નવી જનરેશને આપણે ખાસ શીખવાનું છે કે મા બાપની જે અત્યારે આપણે સમાજમાં જે પ્રવર્તમાન સાંપ્રત સમાજમાં જે જોઈ રહ્યા છીએ, આ બાપની આજ્ઞા, એના માટે સર્વસ્વ છોડી દે. મા એક તીર્થ છે, બાપ એક તીર્થ છે. આ ભાવના રામજી પાસેથી શીખવી પડે આપણે બાપુ. આ તો આખું આના આદર્શોનું બહુ મોટું વ્યક્તિત્વ છે. આના તો તમે પુરાણ લખો ને તો ઓછા પડે સાહેબ. એવું એક વ્યક્તિત્વ છે જેના જીવનમાંથી થોડુંક પણ આપણે લઈ શકીએ. એક મહાસાગર છે જ્ઞાનનો. એક થોડુંક પણ જો આપણા અંશ આપણા જીવનમાં આવી જાય તો મને લાગે છે આપણું જીવન ધન્ય થઈ જાય. એ જ વસ્તુ પ્રભુ રામના જીવનમાંથી આપણે શીખીએ એવું સાથે સાથે એના દાસ, એવો દાસ સાહેબ. તમે જુઓ સાહેબ, આટલું મોટું વિરાટ વ્યક્તિત્વ. સુંદરકાંડમાં ખાસ હું વારંવાર કહું છું કે એક એવું વિરાટ વ્યક્તિત્વ કે જેની સામે કોઈની ટકવાની તાકાત નથી. આવું વિરાટ વ્યક્તિત્વ. સુંદરકાંડનો અર્ક જ્યારે હું મારી રીતે, મારા પોતાની રીતે જ્યારે બોલવા બેઠો હતો ત્યારે મેં આ વસ્તુને ખાસ મહત્વ આપ્યું અને એક સરસ મજાનું અંદરથી 2 શબ્દનો મંત્ર મને મળી ગયો કે આટલું મોટું વિરાટ વ્યક્તિત્વ. આપ જ્યારે માનસનો પાઠ કરો તો સુંદરકાંડનો પાઠ કરો તો એક ચોપાઈ સુંદરકાંડમાં તો વારંવાર આવે, અતિ લઘુ રૂપ ધરેવું હનુમાના, અતિ લઘુ રૂપ ધરેવું હનુમાના. આટલું મોટું વિરાટ વ્યક્તિત્વ ડગલે ને પગલે સમયાનુસાર, પરિસ્થિતિ અનુસાર દાદા નાના બની ગયા સાહેબ. લંકામાં ગયા તો એક નાનકડું કીટક બનીને ગયા. મસક સમાન રૂપ કપિધરી લંકે હી ચલે સુમેરી નરહરી. સુરસા રાક્ષસીની પાસે ત્યાં કોમ્પિટિશન થઈ સાહેબ, સ્પર્ધા થઈ. આ કોઈના ગાંજા જાય દાદા. જ્યાં સુરસાએ મોં ખોલ્યું ત્યાં તો હનુમાનજી મહારાજ બમણા વેગથી પોતાનું કદ વધારતા હતા. જસ જસ સુરસા બદનું બઢાવા, તાસુ દૂન કપી રૂપ દેખાવા. 16 જોજન મુખતે ઠય હું, તુરત પવન સુત 32 ભય હું. સાહેબ પણ એને જ્યારે ખબર પડી કે આ અહંકારની સ્પર્ધા છે, આ મોટાઈની સ્પર્ધા છે, કેપિટલ આઈની સ્પર્ધા છે, ઈગોની સ્પર્ધા છે, તરત દાદા નાના બની ગયા સાહેબ. સત જોજન તે આનન કીના, અતિ લઘુ રૂપ પવન સુત લીના. બદન પૈઠી પુની બાહેરાવા, માગા વિદા તાઈ સિરુનાવા. મારી માં હું નાનો, બસ તું મોટી, ચલ તું જીતી ગયો, હું હારી ગયો, ચલ ને છોડ ને બાપુ, તું તારું કામ કર, મને મારું કરવા દે. જીવનમાં સાહેબ કોઈની લીટી મોટી છે આપણી નાની કરી નાખીએ. આ સુંદરકાંડમાં સાહેબ શીખવાનું, માનસમાં આ શીખવાનું છે. અત્યારે લીટીઓ મોટી કરવાની સ્પર્ધા સમાજમાં ચાલે છે સાહેબ. કોઈ નાનું બનવા તૈયાર નથી. સમાજમાં જે કંઈ અત્યારે હોળીઓ સળગે છે એની પાછળનું કારણ માત્ર ને માત્ર અહંકાર છે, હું છે. ઈગો હટ થાય છે માણસનો સાહેબ. એ પતિ પત્નીના સંબંધ હોય, સાસુ વહુના હોય, દેરાણા જેઠાણાના હોય, નણંદ ભોજઈના હોય, ભાઈ ભાભીના હોય, ભાઈ ભાઈના હોય, બાપ બેટાના હોય, અધિકારી ચપરાસીના હોય, ગુરુ ચેલાના હોય, બધે પેલો અહમ ગવાય છે. એમાંથી સાહેબ બધી સ્પાર્ક થાય છે, હોળીઓ સળગે છે. સમાજ કશું શીખવા તૈયાર નથી. 4 દિવસની જિંદગી હાઈલી ક્વોલિફાઈડ લોકો વાતો કરે છે, તો કેટલી હોળીઓ જીવનમાં સળગાવશો, ક્યારે ઓલવશો? દાદા પાસે આટલું તો શીખો સાહેબ. નાના બનો, બસ નાના બનો એટલે પતી ગયું બાપુ, જિંદગી ધન્ય થઈ જાય. નાના બનો એટલે હાઈટમાં થોડું નાનું થવાનું છે. આ અહંકારને ઓગાળવાનો છે, આ જાતને ઓગાળવાની છે, આ હું કાઢવાનો છે. હું જતો રહે પછી ક્યાં માન, ક્યાં અપમાન, ક્યાં સન્માન. સાસુએ આવું કહ્યું, વહુએ આવું કહ્યું, ભાઈએ આવું કીધું, પપ્પાએ આવું કહ્યું, મને કશું અડતું જ નથી સાહેબ. એ આ હનુમાન દાદો સાહેબ, એની પાસે આ શીખવાનું છે. આટલું વિરાટ વ્યક્તિત્વ, ડગલે ને પગલે દાદા નાના બની ગયા. એ વાત પ્રભુ રામ, જેને એણે ઋણી રાખ્યા, એ રામ ભગવાને પણ એને કાયમ માટે, મા સીતાએ જ્યારે અશોક વાટિકામાં દાદાને વરદાન આપ્યું, અમરત્વનું વરદાન આપ્યું, અજર અમર ગુણ નિધ સુત હોવું,
બેટા તું અમર બનીશ, ચિરંજીવ બનીશ. આ વરદાન સીતા માતાએ દાદાને આપ્યું. પોતાના દીકરા જેટલો પ્રેમ માએ કર્યો સાહેબ સીતા મૈયાએ. રામ ભગવાનની તો કેવી કૃપા હશે સાહેબ. છેલ્લે જતી વખતે પણ બધાને વિદાય કરી, આ નામ મને તો તમારું શરણું છોડીને ક્યાંય નથી જવું, એવો દાસ સાહેબ. અને કેવો પ્રભુ સાહેબ, એક નાનકડા માણસનો પણ એને ખ્યાલ કર્યો છે. એક ગામમાં નાનકડી મહિલાએ એની ટીકા કરી, એની સાથે પોતે પોતાની પત્નીને પણ અગ્નિ પરીક્ષામાંથી પસાર કરી સાહેબ. આ રામ, રામ એટલે શું સાહેબ? એક જીવંત આદર્શ વ્યક્તિત્વ, જેના કેટલા સદગુણો, એના ગુણો તો ગુણોનો ભંડાર છે. તો સાહેબ આપણે તો એક નાનકડું અંદરથી એક ટીપું પણ જો આપણા જીવનમાં ઉતરી જાય એમના સંસ્કારોમાંથી, એમના સદગુણોમાંથી, તો મને લાગે છે કે આજની જે આ બધી સામાજિક સમસ્યાઓ છે એ બધી એની જાતે બધી હલ થઈ જાય સાહેબ. સવાલ આચરણનો છે સાહેબ. ધ ક્વેશ્ચન ઇઝ ઓનલી ઓફ ઇમ્પ્લિમેન્ટેશન. આપણે બધા જ્ઞાની છીએ, આપણી પાસે વિચાર છે, વિચારધારાઓ છે, શાસ્ત્રોનું જ્ઞાન છે, આચરણ નથી. આચરણ બહુ જરૂરી છે. અને આજે તમે જુઓ સાહેબ, કેટલા સંઘર્ષો પછી સાહેબ આજે ફરી રામ મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. અને ફરી પાછો રામલલ્લા એના નિજધામમાં આપણને એક નવા સ્વરૂપે એવું સુંદર મંદિરનું બાંધકામ થયું છે. આપણે વિડીયો એના જોઈએ છે અને એ સાકાર થાય છે 22 જાન્યુઆરીએ. આવા સુપ્રસંગે આપણે તો નતમસ્તકે દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ, મારા દેશને, મારા સનાતન ધર્મને અને અમારી સદા રક્ષા કરજો દાદા. ગુરુજી, રામ કાજ કરીવે કો આતુર, હનુમાનજી એવું કહેતા હતા. અને અત્યારે રામનું કાજ થવા જઈ રહ્યો છે ને આખો દેશ આતુર છે એના માટે. પણ ભગવાન રામ પર હું પાછો લઈ જાઉં છું આપને, કારણ કે રામ એક એવું ચરિત્ર રહ્યું, એક એવો મર્યાદા પુરુષોત્તમ, પુરુષોમાં ઉત્તમ. એટલે ભગવાને ક્યાંય ભગવાન પણ નથી બતાવ્યું. એક રાજા તરીકે શ્રેષ્ઠ, એક પતિ તરીકે શ્રેષ્ઠ, એક સેવક અને એના દાસ સાથેના સંબંધોમાં એ તમે એ જુઓ, ભગવાન રામ અને હનુમાનજી વચ્ચેના સંબંધો જુઓ. ઇવન મંદોદરી સાથેનો એમનો સંવાદ જે છે યુદ્ધ પછીનો, એ પણ એટલો જ હૃદયસ્પર્શી છે. એમાં એવા અસંખ્ય એવા કિસ્સા, કહાનીઓ, એવી વાતો જોડાયેલી છે ગુરુજી, કે જેમાં સામાન્ય માણસને ટચ કરે છે. જેમ સબરીના બોરની વાત છે. સબરીએ વર્ષો સુધી રાહ જોઈ રામને, તપશ્ચર્યા, આકરી તપશ્ચર્યા કે મારો રામ આવશે. એને પૂર્ણ વિશ્વાસ હતો કે મારો ભગવાન આવશે. અને એ પ્રભુ ગયા ત્યાં. પ્રભુ એ જ કહે, હું તમારા મહેલોમાં નથી રહેતો, હું એ ઝૂંપડીમાં રહું છું સાહેબ. તું મને બહાર શોધું છું, મારું સ્થાન તો ત્યાં છે, નાનકડા માણસના હૃદયમાં છે. અને એ જે પેલી ચોપાઈની મેં હમણાં જ વાત કરી, નિર્મલ મનની વાત કરી, જ્યાં મન પવિત્ર છે ત્યાં રામ બે હાથે તમારું સ્વાગત કરવા તૈયાર છે. હૃદયને શુદ્ધ કરવાની જરૂર છે. હૃદયમાંથી અહંકાર, ક્રોધ, અભિમાન, આપણા જે કંઈ દુર્ગુણો છે એ હૃદયને શુદ્ધ કરી નાખીએ. અને મને લાગે છે કે હૃદયને શુદ્ધ કરવા માટે સુંદરકાંડ એક ડવ છે, એક સાબુ છે જે હૃદયને સરસ રીતે પવિત્ર કરી શકે. એ સંસ્કારોની ગાથા છે, જીવનના મૂલ્યોની કથા છે. અને માટે જ સુંદરકાંડ રામચરિત માનસનું હૃદય બની ગયો અને માનસ પરિવર્તનની કથા બની ગયો. મારા 24, મારે ન કહેવું જોઈએ મીડિયાની સામે, તો 24 વર્ષના અનેક અનુભવો, અને હું શિક્ષિત લોકોની વાત કરું છું. આઈ એમ ટોકિંગ અબાઉટ હાઈલી ક્વોલિફાઈડ પીપલ, નોટ અબાઉટ કોમન મેન ઓફ સ્મોલ વિલેજ. એના જીવનના પરિવર્તનો આ આંખોએ સાહેબ જોયા છે આટલા દિવસોમાં. આજે મને લાગે છે 8610મો દિવસ છે અને 8769મો પાઠ આજે અત્યારે પૂર્ણ થયો. આ સુંદરકાંડનું અભિયાન ચાલે છે. હવે આનાથી એક સ્ટેપ હું ઉપર જઈશ કે આ બધું શક્ય બને. રામ, હનુમાન દાદા, આ બધું તો છે, પણ એના સુધી પહોંચાડવા માટે પણ બાપુ, ગુરુ બિન જ્ઞાન કહા સે પાઉ, ગુરુ કૃપા હી કેવલમ. અમારા ગુરુ એ કંઈક ખબર નહીં, એક માથા પર હાથ મુકાઈ ગયો અને એક આ માણસ, સામાન્ય માણસ, અતિ સામાન્ય, મારી કોઈ ઓકાત નથી આ ચોપૈયોનું ગાન કરવાની. મારી પાસે સાહેબ, મનીષભાઈ તમને આશ્ચર્ય થાય, મારી પાસે સંગીતનું કોઈ પ્રાથમિક જ્ઞાન નથી. અને છતાં સુંદરકાંડના પાઠ હું રોજ વિશ્વભરમાં કરું છું ને કરાવું છું. અને અનેક લોકોના જીવનના પરિવર્તનનો હું તાજનો સાક્ષી છું. અને માટે મેં સ્ટેટમેન્ટ મૂક્યું કે સુંદરકાંડ માનસ પરિવર્તનની કથા છે, માનસની માફક. એટલે એવો જ પ્રભુ રામ, એવા જ પ્રભુ હનુમાનજી, આપણે તો બધા સરખા. એ દાસને પણ એટલા જ વંદન અને એ મહાન વ્યક્તિત્વને પણ કોટી કોટી વંદન. આજના પાવન પ્રસંગે બસ એમની એક થોડી ઝાંખી પણ મળી જાય તો આ જીવન ધન્ય થઈ જાય. જે બાપુ, અને અંતમાં સુંદરકાંડની કેટલીક ચોપાઈઓ સાથે આપની વાત.
ઘણી બધી ચોપાઈઓ મેં કોઈને મંત્રની તાકાત છે સાહેબ એની તો પહેલી જ એક તો કિષ્કિંધાકાંડમાં જે આવે છે કે ભવ ભેષજ રઘુનાથ જસુ સુનહી જે નર અરુ નારી તિનકર સકલ મનોરથ સિદ્ધ કરહે ત્રિશરારી. પ્રભુની યશોગાથા ગાયના મનોરથ પૂર્ણ થાય સાહેબ. સુંદરકાંડના અંતિમ દોહામાં સકલ સુમંગલદાયક રઘુનાયક ગુણગાન સાદર સુનહી તે તરહી ભવ સિંધુ બિના જલજાન. ખાલી આ ચોપૈયો સાંભળશે એ ભવસાગર તરી જશે. તો એનો પાઠ કરશે એનું તો શું થશે સાહેબ? અને એક કેટલી તાકાતવર રચના સાહેબ. આપણે તો આ બધાની સાથે સાથેના રચયિતા પરમ શ્રદ્ધેય પ્રાતવંદનીય પરમ સદ્ધ વિશ્વ વંદનીય સંત તુલસીદાસજીના ચરણોમાં કોટી કોટી વંદન. જેણે સમાજના ચરણોમાં રચના મૂકી દીધી સાહેબ. એક આ સુંદરકાંડ જેવી પુસ્તિકા એમાં કેટલી તાકાતનું વજન કેટલું. અંતિમ ચરણમાં પૂર્ણાહુતિમાં તુલસીદાસજીએ લખ્યું ઇતિ શ્રીમદ રામચરિત માનસે સકલ કલી કલુષ વિધ્વાંસને કળિયુગના તમામ પાપોનો નાશ કરનારી ઉપાસના. એનું નામ છે સુંદરકાંડ. સુધી કીધું કે સુંદરકાંડની પુસ્તિકા પાર્વતી માને કહે છે સુંદરકાંડની પુસ્તિકા મૂકી પુષ્પ મૂકીને વંદન કરશે એ પણ મોક્ષનો અધિકારી બનશે. આવી એક રચના સાહેબ. અને એ આખું તમે રામચરિત માનસ આખું લો સાહેબ. પ્રભુ રામના વર્ણનનું એ વર્ણન કરતા થાકો નહીં તમે કોઈ દિવસ. એટલે એની ચર્ચા તો મેં કીધું તમે વિડીયો પર કેટલા કલાકો ચર્ચા કરો એ અનંત છે. ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા. અને મારું અહોભાગ્ય છે કે આ સુદામા કુટીરમાં આપ સૌ પધાર્યા અને એક નાનકડા માણસને આ તક આપી છે. મારી પાસે તો કોઈ મેં કહ્યું મનીષભાઈને મારી પાસે કોઈ એવું ઓથેન્ટિક કોઈ જ્ઞાન નથી, કશું જ નથી. માત્ર મારો દાદો મારા મોઢામાં બેસીને સુંદરકાંડની ચોપાઈઓ ગાય છે ને એ મારા ગુરુની કૃપા છે. મારા ગુરુને કોટી કોટી વંદન કરું છું. અને આપ સૌએ મને આ જે તક આપી છે માટે આપ સૌનો હૃદયપૂર્વક આભાર, સંદેશનો ખાસ આભાર. અને સૌ જે આ નાનકડા માણસને સાંભળી રહ્યા છે અથવા તો જોઈ રહ્યા છે એ સૌ દર્શક મિત્રોનો પણ હૃદયપૂર્વક આભાર. વડીલોને વંદન, નાનાને શુભકામના. ફરી એકવાર જ્યારે આપણા રામ રાજા ફરી પાછું અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સૌ દેશવાસીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ ખોબલે ખોબલે શુભકામના. જય સિયારામ, જય મહારાજ. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ, એ રામ કે જે બાળ સ્વરૂપે ચાલે તો આખી અયોધ્યા નગરી ગાંડી થાય. ઠુમક ઠુમક ચલત રામચંદ્રજી. અને આજે આખો દેશ ગાંડો છે, આખો દેશ ઘેલો છે કારણ કે પ્રભુ રામ પોતાના નિજ મંદિરમાં જવાના છે.